આજે હું આપને એક એવી સંસ્થાનો પરિચય કરાવવા માંગુ છું જે આજે ભગવાન ભરોસે ચાલી રહી છે. જો આપ પણ નિસ્વાર્થ સેવા ભાવમાં માનતા હો તો આવો અને અમારી સંસ્થા સાથે જોડાઓ. સૌપ્રથમ 2002માં ભગવાન દત્તાત્રેયનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ગુરુજીએ આદિવાસી વિસ્તારમાં બાળકોની પરિસ્થિતિ જોઈ તેમને નિઃશુલ્ક શિક્ષણ આપી શકે એટલા માટે આશ્રમ શરૂ કરવામાં આવ્યો. 27/7/2007 આશ્રમ શાળાની શરૂઆત કરવામાં આવી, જેમાં 30 બાળકોની સંખ્યા હતી. ત્યારબાદ શ્રી કૃષ્ણનંદજી ગુરુજી 2012માં દેવલોક પામ્યા અને આશ્રમ ખૂબ જ તકલીફમાં આવ્યો. તે પછી 2 વર્ષ ટ્રસ્ટીઓએ ચલાવ્યું. પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી આશ્રમ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો. જે દિવસે નક્કી કર્યું હતું એ દિવસ